નમસ્કાર. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી પગાર વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજે દિવસ છે 18 ફેબ્રુઆરી 2026, એટલે કે ગુજરાત રાજ્ય સરકારનું બજેટ સત્ર જે વિધાનસભામાં ચાલી રહ્યું છે તેમાં આજ રોજ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા બપોરે 12 વાગે ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું પૂર્ણ કદનું બજેટ કે જેની વેલ્યુ એટલે કે જેની રકમ લગભગ 4 લાખ કરોડ કરતાં વધારે હશે તે રજૂ થવા જઈ રહ્યું છે. પરંતુ આજનો દિવસ આપ સૌ આંગણવાડી બહેનો માટે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે સુવર્ણ પન્નામાં લખાવા જઈ રહ્યો છે, કારણ કે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો જે 20 ઓગસ્ટ 2025નો જે ચુકાદો છે તે ચુકાદાને આધીન રાજ્ય સરકાર દ્વારા 6 મહિનાની મુદત જે રાજ્ય સરકારને હાઈકોર્ટે આપી હતી તે 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી છે. આથી રાજ્ય સરકાર આજ રોજ આપ સૌ બહેનોના માનદ વેતનમાં વધારો કરી અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને માન આપી શકે છે. એટલે કે આજનો દિવસ આપ સૌ બહેનોના, લાખો આંગણવાડી બહેનોના જીવનમાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે સરકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આંગણવાડી પગાર વધારાને લઈ કેટલો પગાર વધારો સરકાર કરી શકે છે અને કેટલું એરિયસ સહિત જે છે તે ક્યારે ચૂકવણી થશે, તમામ માહિતી આજના આંગણવાડી પગાર વધારાના વિડીયોમાં આપણે મેળવીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને બહેનો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો આજે 18 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2026-27નું પૂર્ણ કદનું બજેટ કે જેનું કહી શકાય કે મૂલ્ય લગભગ 4 લાખ કરોડ કરતાં વધારે છે તે વિધાનસભામાં બપોરે 12 વાગે રજૂ થવા જઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આંગણવાડી કર્મચારીઓની છેલ્લા 2 દાયકાની જે મુખ્ય માંગણી છે કે લઘુત્તમ વેતન જે રાજ્ય સરકારના કર્મચારીઓને આપવામાં આવે છે તેટલું વેતન આપ સૌ માનદ વેતન કર્મચારી જે આશા વર્કર બહેનો છે, આંગણવાડી કર્મચારી છે, મધ્યાહન ભોજન કર્મચારી છે તેમને પણ આપવામાં આવે, તેને લઈ અને ઘણા લાંબા સમયથી હાઈકોર્ટમાં અરજીઓ થયેલી હતી અને હાઈકોર્ટ દ્વારા ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ડિવિઝન બેન્ચના જજ AS સુપૈયા અને VT વાછાડી સાહેબ દ્વારા આપ સૌ આંગણવાડી કર્મચારી બહેનો કે જેઓ 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન હાલમાં ગુજરાતમાં કરી રહ્યા છે અને આપનું સંખ્યાબળ 1.10 લાખ કરતાં વધારે છે, તો તમારા માટે હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે અને જેમાં હાઈકોર્ટે આપને માનદ વેતન કર્મચારી તરીકે જ રાખવા, પરંતુ જે રાજ્ય સરકારના વર્ગ 4ના લઘુત્તમ બેઝિક પગાર 14,800 રૂપિયા છે તેટલો વેતન આપ બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોને હાલમાં જે વેતન મળી રહ્યું છે તેટલો તેમાં ઉમેરો કરી અને 1 એપ્રિલ 2025થી આપ સૌ બહેનોને એરિયસ સહિત રકમ ચૂકવવાનો ઐતિહાસિક ચુકાદો અને ઐતિહાસિક આદેશ સરકારને કર્યો છે. અને સરકારને 6 મહિનાનો સમયગાળો આ કહી શકાય કે એરિયસ સહિતની રકમ ચૂકવવા અને નવું માનદ વેતન જાહેર કરવાનો આપવામાં આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નાણાં મંત્રાલય દ્વારા વિચાર વિમર્શ પછી આ ગુજરાત રાજ્ય સરકારનું જે બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે તેમાં સરકાર હાઈકોર્ટના ચુકાદાનું માન રાખી અને આજે આપ સૌ બહેનોના એરિયસ સહિતના માનદ વેતન વધારાની જાહેરાત કરી શકે છે. તો ગુજરાત રાજ્યની હજારો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે આજનો દિવસ ખરેખર ઐતિહાસિક બની રહ્યો છે. વર્ષોથી ચાલી રહેલી માંગણીઓ, આંદોલનો અને ન્યાયિક લડત બાદ રાજ્ય સરકાર દ્વારા આજે રજૂ થનારા બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત થવાની ચર્ચાએ સમગ્ર રાજ્યમાં ઉત્સુકતા વધારી છે. રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન રહીને આંગણવાડી કાર્યકર બહેનોને જે હાલમાં 10,000 રૂપિયા ચૂકવાય છે તેમાં 14,800 રૂપિયા વધારો કરી 24,800 રૂપિયા અને તેડાગર બહેનો એટલે કે હેલ્પરોને બહેનોને રૂપિયા 20,300 જે હાલમાં 5,500 મળે છે તેમાં 14,800 રૂપિયા ઉમેરીને માનદ વેતન નક્કી કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ જાહેરાત માત્ર એક પગાર વધારો નથી, પરંતુ આંગણવાડી બહેનોના વર્ષોના સમર્પણ અને સેવા માટેનો સન્માન છે. આંગણવાડી વ્યવસ્થા સમાજના વિકાસની આધારશિલા. તો આંગણવાડી વ્યવસ્થા દેશમાં સ્ત્રી અને બાળ વિકાસ માટેની એક મહત્વપૂર્ણ કડી છે. ગુજરાતમાં હજારો આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે જ્યાં ગર્ભવતી માતાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને તાજા જન્મેલા બાળકથી લઈને 6 વર્ષના બાળકોને પોષણ, આરોગ્ય અને પ્રી પ્રાઇમરી એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેવી સેવાઓ આપવામાં આવે છે. આ તમામ કામગીરીમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોનો મુખ્ય હિસ્સો છે.
તેઓ ન માત્ર બાળકોને પોષણ આપે છે, પરંતુ રસીકરણ, સરકારી યોજનાઓ, આરોગ્ય ચકાસણી, માતાઓને માર્ગદર્શન અને સરકારી યોજનાઓનું ગ્રાઉન્ડ લેવલે અમલીકરણમાં મહત્ત્વની ભૂમિકા પણ ભજવે છે. વર્ષોથી ચાલતી માંગણીઓની વાત કરીએ તો આંગણવાડી બહેનો લાંબા સમયથી પોતાના માનદ વેતનમાં વધારો કરવાની માંગણી કરતી આવી છે. વધતી મોંઘવારી, વધતું કામનું ભારણ અને સામાજિક જવાબદારીઓ વચ્ચે મળતું ઓછું માનદ વેતન તેમની જીવનશૈલી માટે પડકારરૂપ બન્યું હતું. બહેનો દ્વારા અનેક વખત જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીએ રજૂઆતો કરી, ગાંધીનગર સુધી રેલી અને રાજ્યવ્યાપી આંદોલનો કરવામાં આવ્યા હતા. ગત 12 ફેબ્રુઆરીએ પણ આપ સૌ બહેનો હડતાલમાં જોડાયા હતા. તેઓએ રાજ્ય સરકાર સમક્ષ માંગણી મૂકી હતી કે તેમને કાયમી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે અથવા ઓછામાં ઓછું રાજ્ય સરકાર જે કહી શકાય લઘુત્તમ માનદ વેતન છે તે જીવન ધોરણ વધારવામાં મદદ કરશે તેવું માનદ વેતન કરી આપવામાં આવે. તો હાઈકોર્ટના ચુકાદાની વાત કરીએ તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત રાજ્યના ડિવિઝન બેન્ચ દ્વારા જજ A.S. સુપૈયા અને વીટી વછાણીએ આપ સૌ બહેનોની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આંગણવાડી કર્મચારીઓ એ રાજ્ય સરકારના એક વિભાગનું અતિ મહત્વપૂર્ણ કામ કરે છે, જેઓ દેશના પાયાના ઘડતરમાં પોતાનું અમૂલ્ય યોગદાન અને અમૂલ્ય સમય આપી રહ્યા છે. આથી તેમને ઓછું માનદ વેતન આપીને સરકાર અન્યાય કરી શકે નહીં. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરો રાજ્યના મહત્વપૂર્ણ કલ્યાણકારી કાર્યો સાથે જોડાયેલા છે અને તેમના વેતન મુદ્દે સરકાર સંવેદનશીલતા દાખવે. આગામી 6 મહિનામાં સરકાર ગુજરાત રાજ્યના વર્ગ 4ના લઘુત્તમ બેઝિક પગાર એટલે કે 1400 રૂપિયા ગ્રેડ પે પ્રમાણે 14,800 રૂપિયા હાલમાં જે માનદ વેતન મળી રહ્યું છે તેમાં ઉમેરો કરી અને નવું માનદ વેતન જે છે તે 1 એપ્રિલ 2025થી આપ સૌ બહેનોને ગુજરાત હાઈકોર્ટે એરિયસ સહિત ચૂકવવાનું કહ્યું હતું. તો આજે 18 ફેબ્રુઆરી 2026ના રોજ જો આપ સૌ બહેનોનું માનદ વેતન 24,800 રૂપિયા કાર્યકર બહેનો અને તેડાગર બહેનોનું 20,300 રૂપિયા જો રાજ્ય સરકાર આજના બજેટમાં જાહેર કરે છે તો આપ સૌ બહેનોને 1 એપ્રિલ 2025થી લઈ અને કહી શકાય કે 28 ફેબ્રુઆરી 2026 આમ કુલ 10 મહિનાનું એરિયસ જે છે તે આપ સૌ બહેનોને 1 માર્ચ 2026થી જે નવો પગાર મળશે એપ્રિલમાં માર્ચ સાથેનો તેમાં મળી શકે છે. એટલે કે આપ સૌ બહેનોનું જે નવું માનદ વેતન છે તે 1 એપ્રિલ 2026થી ઇફેક્ટિવ થઈ શકે છે 1 માર્ચ 2026થી. અને આપ સૌ બહેનોને એપ્રિલ મહિનામાં જે માર્ચ મહિનાનો પગાર આવશે તેમાં 1 એપ્રિલ 2025થી 10 મહિનાના એરિયસ સહિત પગાર ચૂકવી શકાય છે. એક અંદાજા પ્રમાણે આપ સૌ બહેનોને 14,800 રૂપિયા લેખે 10 મહિનાનું 1,48,000 રૂપિયા બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનો બંનેને જો આજ રોજ આપ સૌ બહેનોનું નવું માનદ વેતન નક્કી થાય છે તો 1.5 લાખ રૂપિયા એટલે કે 1,48,000 જેટલું માતબર કહી શકાય એરિયસ આપ સૌ બહેનોને મળવા પાત્ર થશે. હાઈકોર્ટના અવલોકનો બાદ રાજ્ય સરકાર પર દબાણ વધ્યું હતું કે બજેટમાં આ મુદ્દે સ્પષ્ટ નિર્ણય લેવો જોઈએ. બજેટમાં થનારી ઐતિહાસિક જાહેરાતની વાત કરીએ તો આજે રાજ્ય વિધાનસભામાં રજૂ થનારા બજેટમાં આંગણવાડી બહેનો માટે મોટા નિર્ણયો જાહેર થવાની સંભાવના છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આંગણવાડી કાર્યકર બહેનોનું માનદ વેતન 24,800 સુધી નક્કી થઈ શકે છે. તેડાગર બહેનોને 20,300 સુધીનો વધારો મળે છે. જો આ જાહેરાત થાય છે તો તે ગુજરાતના ઇતિહાસમાં આંગણવાડી ક્ષેત્ર માટેનું સૌથી મોટું પગલું ગણાશે. ગુજરાતમાં અંદાજે લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કાર્યરત છે. જો સરેરાશ પ્રતિ બહેન 6,000 થી 8,000 રૂપિયા પણ વધારો થાય તો રાજ્ય સરકાર પર વાર્ષિક કરોડો રૂપિયાનો બોજો પડી શકે છે. તો આમ ગુજરાત રાજ્ય સરકારનું આજરોજ રજૂ થનારું જે બજેટ છે તે ઐતિહાસિક બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને આંગણવાડી કર્મચારી બહેનોના જે કહી શકાય જીવનમાં આ બજેટ જે છે તે મોટો બદલાવ લાવવા જઈ રહ્યું છે અને આંગણવાડીના ઇતિહાસમાં આજનો દિવસ એટલે કે 18 ફેબ્રુઆરી 2026નો દિવસ સુવર્ણ અક્ષરે જે કહી શકાય કે ઇતિહાસના પાનાઓમાં લખાઈ જશે. કારણ કે છેલ્લા 2 દાયકાઓથી જે આપ સૌ બહેનો લડી રહ્યા છો તે મુખ્ય માંગણી એવી માનદ વેતનના વધારો આજ રોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને માન આપી અને બજેટમાં આપ સૌ બહેનોનો માનદ વેતનનો વધારો જે છે તે રજૂ થઈ શકે છે. એરિયસની વાત કરીએ તો 1 એપ્રિલ 2025થી જો રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટનો તે પણ ચુકાદો માન્ય રાખે છે તો આપ સૌ બહેનોને એપ્રિલ મહિનાની અંદર જે પગાર આવશે તેમાં 1.5 લાખ રૂપિયાનું જે માનદ વેતનનો જે એરિયસ છે 10 મહિનાનું તે પણ મળવાપાત્ર થશે. એક આશા પ્રમાણે આપ સૌ બહેનોને જે એરિયસ છે તે સરકાર દ્વારા અલગ અલગ ટુકડાઓમાં એટલે કે 3-4 મહિને એકાદ વાર એમ કુલ વર્ષથી 1.5 વર્ષની અંદર ચૂકવાઈ શકે છે. પરંતુ જે પણ હોય આપ સૌ બહેનો માટે આજનો દિવસ 18 ફેબ્રુઆરી 2026 ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. કારણ કે સરકાર દ્વારા નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપ સૌ બહેનોના માનદ વેતનમાં જે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તેના આધીન વધારો કરી અને એરિયસ સહિત રકમ ચૂકવવાને લઈને સરકાર મક્કમ છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. તો જોવાનું એ રહેશે કે આજ રોજ જે બજેટ છે તેમાં આપ સૌ કર્મચારી બહેનોને જે છે તે સરકાર દ્વારા ખરેખર
વર્ષોની જે આપની તપસ્યા છે તેનું ફળ આપવામાં આવે છે કે પછી દર વખતની જેમ આપ સૌ બહેનોને નિરાશા મળે છે એ તો આજ સાંજ સુધીમાં ખબર પડી જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપ સૌ બહેનોની આશાઓ જે છે તે આજના બજેટથી ખૂબ જ વધી ગઈ છે. જય હિન્દ, અસ્તુ.